बड़ा वाक में है। हेलो गाइस, क्या हाल चाल? भूल तो नहीं गए हमें? लागतो तो देवू તમે કોઈ બ્લોગ મહિના મહિના દીએ નાખો નહીં તો પછી ભૂલાઈ જાય ને બિચારા, એમાં તમારો જ કઈ વાંકે નહીં. તો ધીસ કીચડ એન્ડ અમારે લેગ આવા રસ્તામાંથી હકાયેલો ખબર મને હું નતો મને હું થોડી તમારું ગામ જોયું હું બાદવા મહિના આવી નતો. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મજામાં જઈશો અને અમે પણ મજામાં હી. આ કઈ ચડાઈ મજા નથી, મને મજા નથી. હા આ મહાનુભાવ અમારા કાંડ કરીને આવ્યા હે. હું કાંડ કર્યા એના મોઢેથી કહે હું કર્યું એક્સિડન્ટ થયું મારું. હા એક્સિડન્ટ કરીને આવ્યા હે અને ખે 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 કરે છે. હજી એક્સિડન્ટ થયું એને કલાકે નથી થઈ પૂરી. તોય શરમ જેવી જાય જ નથી. એવું અમારા યોગિતાબેન નું કેવું છે. અને એક તો હાવ ખડી ગયેલું એક ઘરમાં જ પડ્યું. હા એક તો હાવ ખડી ગયેલું ઘરમાં પડ્યું છે. બરાબર. इधर नीचे देख के चलना पड़ता है यार, इसलिए आपके सामने नहीं देख सकते. તમને એમ થાતું હશે કે અમે એક્ટિવા લઈને હોય પણ હવે આજ અમે આવી હાલત થઈ ગઈ છે અમારી. આવા કીચડામાંથી ને ગામમાંથી હાલવું પડે. ગામમાં તો પાણી ભર્યા. હા એમ રોડે એકચ્યુઅલીમાં પાણી ભર્યા છે એટલે અમે વડી ડૂબી જાય તો અમે એવું બધું વિચારવું પડે ને. પણ તમને બ્લોગ પણ બતાવું. અમાર પાસે વીમોય નથી જતો. હા એ મારી પાસે તો નથી જાબેની ખબર નહીં. તાર પાસે નથી આપશે એ ઉમ્મીદ નહીં દે. એને કોણ વીમો? સહી પકડાય. વીમો લેવા વાળા આવે, દેવા વાળા ના. હા સાચી વાત. એની પાછળ બેહવું એની હારે હાલવું એ જ એક વીમો હે. જોકે પોતાને દાંત આવે આ ડૂબકે માર લે કિશન. વાઇસ આવે ને એટલે એને સ્પ્રે છાંટી દીધો કે વાઇસ નો આવે ને. મેં કીધું હાલો ને હું કોઈ કહીશ નહીં પણ તમારથી પણ મારથી ન રહેવાનું એટલે તમને કહેવાય ગયું. સમજાયું બરાબર ને? ઓલા ભાઈ મારી સામું જોતા હતા. હા એ વિચારતા જોઈ હવે આગળ ક્યાંક રસ્તામાં કઈ તો કઈ, બાકી ડાયરેક્ટ ત્યાં જઈને કઈ. આવી હાલત અમે કરી નાખી છે આવી નથી. ત્યાં લગી કમેન્ટ કરી રાખો અમે ક્યાં જઈએ. હા જ્યાં સુધીમાં કમેન્ટ ગેસ કરો કે અમે ક્યાં જતા હશે. આજે હે શનિવાર એક તમને હિટ આપી નથી. હાલે તો મળીએ પછી આવા ભૂતિયા રસ્તામાં આગળ રોડ ઉપર જઈને. ગરીબ માણસો કાઢા કમચરામાં છે પણ રોડમાં તો ચડીને ફરશે પછી પાટે ચડીને ટૂંકમાં ફોન બ્લોગ ચાલુ કરશે. ફોન તો હું ને હાલો તો આમાં ડૂબકી માર લઈએ કે અમે કિશનને મરાવવાની છે કેમ કે બિચારો નાયો નથી એટલે બળતરા થાય એટલે નાવાનું નહીં. હે નાઈ આવ્યો તો પાછું ન નાવું પડે. લાગ્યું હોય તો શું થઈ ગયું? સારું હાલે પછી મળીએ. હેલો ગાઈઝ. બિચારા ભાગે હે કેવા. હું કઈ એને ખાઈ ન જ મારાથી ન બીવે. અહીંયા જો यही मजा है हमारे राजकोट का. आपने ये रोड तो देखा होगा. नहीं नहीं पता तो कमेंट करके. अरे यार कमेंट ही कहाँ करते हैं. एम तो हमने हिंदी आवड़े हो. बोलता नहीं. नहीं हमरे को तो हिंदी आता है ना. आपको बाबा हिंदी आता है वो उसकी बात कर रही है. हम दोनों को तो आता है. किशन का पता नहीं, मुझे तो आता है. मुझे भी आता है. किशन ने एक बार मेरे को लाइव में चैलेंज किया था मैंने पूरा हिंदी का पर वो पूरा नहीं कर पाया. नहीं पूरा कर दिया था. झूठ बात है ये. पूरा कर दिया था. गलत है गलत. तू लाइव में तो चली गई, मैं नहीं जाऊँगा. मैं मेरा तो नेटवर्क इशू था. तो भाई बाद में ऐसा ही बोल रहा था. साले तुमरे को तो मैं देख लूंगा.
कितनी बार बताया कैसा? कितनी बार बताया नहीं फर्स्ट टाइम बता रही हूँ, है ना। हाँ तो मैंने हेयर कट किया है, कैसा लग रहा है बताना आप। इतनी छोटी सी पोनी कर दी है। देखिए भाई गाली मत देना कोई। केवा लागे है ई कही देजो जरी। परिवार देखता है શું પરિવાર દે? नहीं समझे अच्छा ओके मीम्स हमारी अरे हाँ भाई समझी गई, समझ गया मैं। અહીંયા પાણી જેવું છે કિશન, નાવું છે હે કિશન? નાવું છે એમ ન થાય, મજા આવશે નાવાનો. હાર ગુડો છે આને કઈ કહેજો ભાઈ, એને એટલું બધું કઈ લાગ્યું નથી બરાબર, તો ગાડી આખો આમ ધ્યાન રખાય. સાચું ખોટું? મારો વાંક નથી. તારો જ વાક હતો, તારો જ હોય, કહી દેજો એને. હે ખબર પૂછી લે. હા કહી દેજો એને ગેટ વેલ સૂન. ડીએમ કર દો, એમ નામ ના કર. ના ના પર્સનલી છોકરીઓ તો હાવ ડીએમ નો કરતી હોય, નકર તમારે એક એક નો વારો નીકળી જાય, યાદ રાખજો તમે. પર્સનલ ડીએમ કરો. નહીં પર્સનલી ડીએમ ન થવો જોઈએ, આમાં કમેન્ટ જ થવી જોઈએ. પર્સનલ કમેન્ટ નહીં તો આઈડી હું લઈ લઉં તારું, આ મારી પાસે. લઈ લે પછી જવાબ દઈ દેજે પછી. હાથી હું જવાબ દઈ દઈ ભાઈ, તમે એક વાર પર્સનલી ડીએમ કરશો ને એટલે હું જવાબ દઈ, યાદ રાખજો. છોકરા હોય છે તો વાંધો નહીં, બાકી છોકરી હોય છે એનો તો વારો જ છે. પર્સનલ ડીએમ નહીં पर्सनल डीएम नॉट अलाउड. ये बम्बूड़ा हमने को घुसाड़ देगा क्या? જોઈ ના લે ઓલા બાબા ઢોકી દેતા ઓલા બાબા મળીએ પછી ને ગાઈસ. बात पीली है वो किस इंसान की है, इस इंसान की है. देखो ये शख्स ये वही है, ध्यान से देखो इसको. देखिए देख लिया, ये पड़ा है प्रेम में. कौन है ये? तो क्योंकि ये कब से लड़की का चक्कर बाबू भैया, लड़की का समझ रहे हो यार. बस माँ दादा कहता नहीं मारे मैंने, हम पूरी जाता था मैं जाने के मैंने खून करने खून तो हाँ लड़की का चक्कर. तो भाई आ भाई प्रेम में पड़ा है बराबर છે, ખોટું બોલમાં તો શરમાતો તો કા લે હું શરમાણો કઈ શરમાણો શરમાણો જ. કરું લે ખોટો થામાં મેં બ્લોગ ચાલુ કર્યો ને તઈ જ શરમા. ના ના એવું શરમાતો તો નહીં, કાઈ હે નહીં એવું. કબૂલ સાબિતીમાં હે આ. એ હળતો કે નહીં કયો ગીત ગાતો તો ઓલા પ્રેમ ને ગીત. લે એ તો ગીત બતાઈ ગઈ થોડા કેવું હોય કે પ્રેમમાં ગયેલા તો ગીત ગાય. જો એને દાંત કેવા આવે, ઈ કેવામાં એને દાંત આવે, નકર એમાં હું દાંત આવે. સાચું કહેજો તમે હો ભાઈ. તો ભાઈ એ ભાઈ પ્રેમમાં પડી ગયા હે, ભલે આપને નો કહે બરાબર છે, તો કમેન્ટ કરો કે આવડી ઉંમરથી પ્રેમમાં ન પડવાનું હોય બરાબર છે. પસ્તાવો એ ભાઈને દાંત આવે હે, દાંત કાઢમાં ખોટો, બાયલી વેડા ઘરમાં ખોટા. એની બેન આયા હે ને મારે ક્યાં જાજુ બોલવું બરાબર ને. બાકી કે તેને બે શબ્દ તો એક જ છોકરીઓને મેસેજ ન કરતી ભાઈ, નકર તમારો વારો છે, યાદ રાખજો. હા મને ખબર પડી કે આમાંથી કોઈ મેસેજ કર્યો એટલે તમે ગયા હો, યાદ રાખજો ને. દીકરામાં બહુ બંટીડો બને, દીકરા બંટીડો બહુ બને. આ આવીને બંટીડો જ છે. આ જો બ્લેક પણ બ્લેક શર્ટ એમાં હું બનતી આ જો કઈ મે ઘડિયા બડિયા કે तू क्या बोल रही है जो એવું બધું એ પેલું ના ના તમારા હાવભાવ ઉપરથી અમને એવું લાગી રહ્યું છે બરાબર. ગયા ને એ તો વાતાવરણ બદલે આવ તો હવે આવ ના બદલે. હો એ તો વાતાવરણ બદલે આવ તો ના બદલે. શાયરીઓ કેવા માંડ્યા હવે તો. ઘાયલ પ્રેમી ઘાયલ હે ભાઈ, કોકને
ગાંડી મળી ગઈ છે એને. चुप हो जा सातवीं फेल કઈ કોણ હે હવે કઈ દે ને કિશન હવે તો કઈ દે કોણ હે એને એવું કામ બિચારા ને આપણું કાઢ્યું આપણે તો ઠીક પણ એને તો ન કાઢો આપણું બરાબર ભાઈ હવે આ આપણે હાથમાં રહ્યો નથી હવે બકરી ડબ્બામાં પુરાઈ જવાની છે ટૂંક સમયમાં એટલે એમ ડબ્બામાં નહીં હોસ્ટેલના ડબ્બામાં હમણાં પાછી પુરાવાની હા હમણાં પાછી પૂરા હજી 3 વર્ષ હાઈસ 3 વર્ષ અમારે મોજ છે તો કરી લઈ મોજ પછી મોન નહીં રહે કોઈને કાંઈ હું ને પછી તો હું મારે તમને જાજી ચોખવટ ન કરે ને પાછું હા હું આવું પૈકી જઈ ના હા ધંધો ઠપ થઈ જાય ધંધો ધપ થઈ જાય નહીં એ કેવા સુકનનો કંજાણ આવે કઈ ખબર નથી પડતી નહીં હું તો સગન હારા લઈને જાઉં હાલ તો પણ તો બધી જવાનું કેન્સલ થાય વિચારો એ આવ્યો ને તો વરસાદ આવ્યો મારો થોડો તમારે તો વરસાદ તમારો જ વાક કોઈ ને તારે વરસાદ જોતો તો બધાય મારે વરસાદ કોઈને વરસાદ અમાર જોતો તો જોતો તો બધાય વરસાદ જોતો તો હવે આવો તો નતો જ જોતો બરાબર આવા બુંધિયારા તમે આઈ આવી સુધી કોઈ કોણ ના પાડે કોઈ ના પાડે કોણ વરસાદ થેન્ક યુ હાલે તા બેન તો હવે બોલવાની કેપેસિટીમાં નથી પગ પગ ધ્રુજવા માંડ્યા કે હજી નથી ધ્રુજતા ફેફડા હજી 6 કિલોમીટર અમારે હાલીને જવાનું છે બરાબર તમારે અમે અમારી એડે જોડાયા રહેજો અહીં આવ્યું છે મૂવી ટાઈમ પણ એમાં મૂવી જોવા નથી જવાનું તમને એમ કે મૂવી જોવા જતા અરે ના આ બે હોય કિશન એમ નહીં આ બે હોય એટલે હાવ બોલ પોતાની તો હતી ને પણ અમારી નો રહેવાથી છે બરાબર છે કઈ વાત હું કામ પ્રમોશન કરું મને થોડી કઈ પૈસા દે મૂવી વાળા હાલો તો મળીએ પછી ને હું મારો હાથ દુખવો માંડ્યો જોયા ને सो गाइस इधर भी हमें खाबोचिया मिल गया है इसको बोल रहे हैं कि ये नाने जाए पर क्या करे ये जा ही नहीं रहा है उसके लिए है કેટલું ખરાબ કેટલી વાસ આવે છે તને ખબર છે હજી નાવા નથી જતો શરમ વિનાનો સાવ એટલે સાવ આ છે શાસ્ત્રી અમારા ઘરનો શું થાશે યાર કેવો નાયા વગરનો ક્યુટ લાગે છે કેવો નાયા વગરનો ગોબરો લાગે છે तो गाइस ये फॉर्च्यूनर वाला मुझे ठोक देता नहीं अर्टिका है इनोवा है सॉरी भुलाई जाए यार अर्टिका में तो गाइस इसको बोलो कोई नाने जाए टाइम से ये हॉस्टल में क्या करता होगा आप सोचिए पर वो हिंदी का बोलूं हूँ मैं कहीं थोड़ी भैया हूँ तो आ नावा નથી જાતો ભાઈ શું કરવાનું થાય છે તમે કહી દેજો આને એકવાર કોમેન્ટ કરીને કહી દેજો એને કે ગોબરા કિશન નાવા જા સમજાઈ ગયું આ હતી કાતી ફોન આવ્યો ફોન ધરતી દીધી એ પપ્પા હાલો તો પછી મળીએ ફોન આવે तो गाइस हमने काफी सारा किलोमीटर क्रॉस कर लिया है और तो 50% हाँ तो હવે કંઈક 3.5 કિલોમીટર 3 કિલોમીટર જેટલું રહ્યું છે અમે હાલીને જઈએ છીએ અમે ઘણી વાતો કરી થમલેન્ડ હું મારજો ત્યાં સુધી તમે વિચારી રાખજો અમે ક્યાં જઈએ પછી જો કે તમને ખબર પડવાની જ છે પણ તોય વિચારીને રાખજો ને કમેન્ટ કરી દેજો એક ગેસ થાય આમાં ખોટું હોય તો કાંઈ કહી તો નથી દેવાનું બરાબર છે એટલે અમે વિચારી શકીએ કે તમે કેટલું ગેસ કરી શકો બરાબર તો હવે આયલા જઈએ આમ યોગિતાને કીધું ભૂખ લાગી છે યોગિતા કઈ આપણો ભાવ પૂછતી છે નહીં મેં તો એને કીધું નાસ્તો કરવો હોય હાથ કરાવવો તારે કઈ ખાવું હોય તો હાલ એવું કોઈ કીધું નથી મને બરાબર છે તમે મારા થોડા પણ પછી મેં એમ કીધું મારે થઈ જાય પછી મારાથી ના
પછી મારાથી હલાય નહીં, પછી ખોટે ખોટી તમારે થાર બાર મગાવી જો. તારા માટે માન છે ગાંધી. તને ક્યાં ભાન છે? ભાન તો મને એમ થોડી ખબર લાગે. એટલે એમ નહીં, તારે એમ કેવું છે, તને ક્યાં ભાન? હાલો ભાઈ, શોપ સારી છે. નહીં ભાઈ, અમે એવા ખોટા પ્રમોશન નથી કરતા, બરાબર? જેને દુઃખ લાગે તો લાગે, એ તમારો પ્રશ્ન, અમારો નથી. ક્યાં સીન રિંગ હોય, મેં કીધું સીન જોરદાર છે. હવે એમાં શું થઈ ગયું? આઈલા રાખે. હાલો તો આઈલા તો જઈએ, અમારી રજા એકચ્યુઅલીમાં પૂરી થઈ ગઈ છે. મારે પાછું સ્કૂલે જવાનું થયું છે નહીં, અને એ દુઃખ મેં સમજ सकती हूँ, आप लोग तो क्या समझेंगे. ચાલો મળીએ આગળ. 3 કિલોમીટર કાપ્યું છે, હવે 3 કિલોમીટર જ સોરી રહ્યું છે, બરાબર છે. મળીએ પછી. અહીંયા છબછબિયા નથી કરવાના કોઈએ, બરાબર છે. એટલે આપણે અહીંથી હાલશું, અહીંથી. છપ નથી કરવાનું. કેટલું ખરાબ પાણી વાળી જમીન, કેટલું ખરાબ. ઓલા ભાઈ મારી આમ જોઈએ, ચાલો જોઈ લ્યો. એ હોય ઇન્સાન. કેટલું ખરાબ પાણી વાળી જમીન. એ ભાઈ કેવા ખુરી ખુરીને જતા હતા. હાલો તો મળીએ પછી. સો ગાઈસ, हमने को ये कहाँ पे भूतिया जगह पे लेके आ गए. ये किधर कहीं पे निकाला है यार. हमने को डर भी इतना लग रहा है. आगे देखो, काला भूत जा रहा है. क्या दिखता है आपको? क्या दिखता है? वो भूत नहीं है, वो प्रेम में पड़ा इंसान है. नाइस स्माइल. हाले तो उतार दो. वो हाथ थाकी गयो मारो. गाइस, इसने कैमरा हिला डाला है. गाइस ये देखो, प्रेम में पड़ा हुआ इंसान. આ સર્કલ તો તમને ખબર જ હશે, રાજકોટમાં રહેતા હશે ને ખબર હશે. ये सर्कल कौन सा वाला है और इधर का व्यू कितना मस्त आता है. मैं जब यहाँ से निकल रही हूँ तब स्टोरी उतारती हूँ. आप मुझे इंस्टाग्राम में फॉलो कीजिए. इसको भी कीजिए, इसको भी जरूरत है. नहीं, लड़कियाँ फॉलो मत करना. और मुझे भी कीजिए. જો આમ 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 ઉતારવાનું એટલે આમ ડાયરેક્ટ થઈ જાય. ઓકે, મેં इसको ब्लॉग उतारना सिखा रही हूँ. એમાં એવું છે કે મને આવડતું નથી, મને ખાલી એડિટિંગ કરતા આવડે. તો તમે મારું એડિટિંગ જોતા જઈશો. ભંગારના બેટલો બ્લોગ ઉતારવાની જવાબદારી આપણી છે નહીં. અમે ખાલી અમારી ચેનલ માટે આમ 2 જણા જ કામ કરીએ છીએ, બાકી તો બે નકામી નથી. એમ જ લઈએ, ખાલી આમ શું કહેવાય, ખાલી ક્રેડિટ જ લઈએ એટલું છે. પણ તોય અમે એને કાઢતા નથી. અમે એટલા હારા ગયો, અમે એટલા દિલદાર છીએ. આમ જવાનું છે, હવે રોડ ક્રોસ કરીએ છીએ, તમને બતાડતા રહેશું. आगे आगे होता है क्या. इधर से व्यू बहुत बढ़िया आता है, आप लोग देखते होंगे. स्कॉर्पियो गमे नहीं काटे हो पण गाइस, वो 4 व्हील कैसे चल रहा है आपने देखा होगा. बॉडी लेके निकली थी खाली, ठोक देती हमरे को. કેટલો દૂર ભાઈ? 2 કિલોમીટર. ઓ 7 મિનિટનો રસ્તો છે. 7 મિનિટનો રસ્તો. હોન્ડાથી જાવ તો બરાબર છે, બાઇકથી જાવ તો 7 મિનિટનો રસ્તો છે. પણ અમે હાલીને જઈએ છીએ એટલે અમારે અડધી કલાક થશે. કેમ કે આમ ધીમે ધીમે જાય છે એટલે. ચાલો મળીએ પછી. ગાઈસ, હું કિશનને કહું છું કે રક્ષાબંધનના વ્યૂ છે તો અહીંથી મને કપડાં લઈ દે, પણ એ નથી લઈ દેતો. હું તને નથી કહેતી તું અહીંથી મને કપડાં લઈ દે, પણ એ નથી લઈ દેતો. બોલો
હાવ કોટાડો હે હો. એને ભાઈબંધ દોસ્તારો એને જવામાં ક્યાંય પૈસા નડતા નથી અને અમને કાંઈક લઈ દેવામાં એને પૈસા નડે. વાહ વાહ કિશન વાહ. જો ને આ કળિયુગના ભાઈઓ નહીં યોગિતા આપણે આને ન કીધું કે તું અહીંથી કપડાં લઈ દે તો એને નથી લઈ દેતો. બોલો શું કેવું? એના ભાઈબંધ દોસ્તારો હાટુ રેડ એપલમાં જવા હાટુ પૈસા નીકળે, રેડ એપલમાં જમવા જવા હાટુ પૈસા નીકળે. વાહ ભાઈ વાહ. તું દઈ દે એમ કહું છું. સો ગાઈસ वो तो हमें नहीं लेके जाने वाला है. ठीक जाऊँ तो वो लोग का न था तो ये આવશે ક્યાં જા હા ક્યાં વગર ઉધાર નથી. હા કેમ કે એની પાસે રૂપિયા કાંઈ નથી, ફોન નથી, सब हमने जब्त कर लिया है. बराबर है तो ये हमें नहीं लेके दे रहा है कुछ, कोई बात नहीं, पर हम उसे खाना खिलाएंगे नहीं. અમે એને ખવડાવશું, અમે થોડી કાંઈ એમ જવાનું. બરાબર તો મળીએ પછી 750 કિલોમીટર એટલે હે 750 મીટર જેટલું રહ્યું હે. બરાબર કિલોમીટર હાલવાનું મારું મોઢું નથી. 750 કિલોમીટર હાલવાનું મારું મોઢું નથી, મને ખબર છે. 6 કિલોમીટરે મને ભૂખ લાગી ગઈ છે, પણ હું જો ખાઈશ ને તો હું હાલી નહીં શકું, એટલે મેં નથી કંઈ ખાધું, તો પછી કંઈક ખાઈ લેવું. તો હાલો હવે આગળ જઈને મળીએ. ડૂમ ગાઈસ અમે લોકો પૂછવા આવ્યા છીએ કિશનનું ભાઈબંધ. હાય એ હે એને કેવું મોટું કર્યું હા કરીને બે નેણ ભેગા કરી દીધા એટલે હું ભાઈ ગઈ. મને પછી બીક લાગે ને, કૂતરા ગમે પણ કૂતરાથી બીક લાગે. પછી સ્ટ્રીટ ડોગ હોય તો બીક લાગે. જ્યાં બેઠા નમાજ હોય કાંઈ નહીં, આપસ કા મામલા. તમે સમજાવો તો કંઈ મને બીક નથી. બરાબર તમે પહોંચી જવા આવ્યા હી, થોડુંક જ એક શેરી વાર રહ્યું છે. હવે તો તમને કદાચ ખબર પડી ગઈ છે ક્યાં જતા હોય, મને ન જ ખબર પડી હોય તો હવે બતાવશો. હા 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 એક્સિડન્ટ ન કરાય તો આવું ન થાય. બરાબર છે. ધીમે ગાડી હકાય, જોઈને ગાડી હકાય, ધીમે હકાય તો જોઈને હકાય, આખે આંધળું ન થઈ જવાય. બરાબર છે. વિશ્વેશ્વર મહાદેવ હાલો તો મળીએ પછી. તો હવે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. બરાબર છે. બતાવી દઉં ને, બતાવી દેવાનું. દર્શન કરવામાં વાર હું ભાઈ. આ તમે કદાચ ઓળખતા હશો, રાજકોટમાં રહેતા હશો તો. બરાબર છે. બાલાજી હનુમાને આવ્યા છે અમારા યોગિતા બેનમની માનતા પૂરી કરવા. તો માનતા અમારે હાલી નહોતી એટલે અમે હાલીને આવ્યા બધાય. બાકી અમે એક્ટિવા લઈને આવી શકતા હતા, એટલે એમ ન સમજતા કે અમારી પાસે પેટ્રોલના પૈસા मस्त जोक मारा रे ये हंस रहा હતું. પણ આજે બધું હતું, પણ આ ભગવાનની શ્રદ્ધા એટલે બાલાજી ઈચ્છા હતી એટલે આજે હાલીને આવ્યા. બાકી અમે લોકો ઓવરમાં હાલીને આવીએ, રજા નહોતી એટલે કોણ છે આવ્યા. તો હાલો કરાવીએ પછી તમને દર્શન. રેડી? કિશન ગયો છે શ્રીફળ લેવા. અમે લોકો પહોંચી ગયા છીએ, દર્શન કરી લીધા છે, આરતી લઈ લીધી. તમને અહીંથી દેખાય અહીં આરતી લઈ. તો હવે અમે લોકો જવાનો પ્લાન કરી. મને હું યોગિતા બાદ નાસ્તો કરવા જાઉં. નાને અમને નહોતો કામ આવ્યો કેમ કે એને એના દોસ્તારો ભેગું જવાનું. શરમ કર ઘોખા. તમે જાઓ ને હું જાઉં તે તો પણ અમે એને એમ કહી હવના પૈસા હે રેડી તો તું અમારે ભેગું આય. અમે તને પૈસા દેવા નહીં દે તો એને ત્યાં હવને એના ખુદના પૈસા ખર્ચીને ત્યાં જવું, અમારે ભેગું ન થવું. શું કેવું આને જરીક કહી દેજો તમારે જે કેવું હોય ને કોમેન્ટો. હે ડીએમ નહીં
પર્સનલ ડીએમ કરો અમે બધાય વાંચી હકી ને એવું કોમેન્ટમાં કહેવાનું. પર્સનલ ડીએમ કરો પર્સનલ બધા ડીએમ નથી કરવાનો વાઈસ હો ને. શું યોગિતા મેડમ કેવું તમને ફીલ થાય છે ચાલીને આવ્યા તે? બાલાજીની દયા હે અમે એટલું હાલી શકીએ. હે? 1 કિલોમીટર ગયા હોય તો થાકી મારી પીપી જ લો દીધી. મારું આ હું ત્રીજી વાર હાલીને આવી. હું ત્રીજી વાર હાલીને આવી. એક વાર મારું વેકેશન હતું ને ત્યારે 2 વાર હું હાલીને સવારમાં આવી. હા પગમાં એને ફરફરો પડી ગયો છે મને કાંઈ થયું નથી બરાબર. અમારા ઘરથી નજીક થાય આના ઘરથી આવું અમે આના ઘરેથી હાલીને આવ્યો એટલે તમને બધાને એમ છે કે હું ઓછું આવી લીધે એવું નથી. 7 કિલોમીટર અમે હાલીને આવ્યા. અમે કેટલા વાગે નીકળ્યા હતા? આપણે 5 વાગે નીકળ્યા હતા. હા 5 સવા 5 જેવું થયું હતું નીકળ્યા હતા 7 વાગે. એકચ્યુઅલી તમને ખબર જ છે પ્રેમમાં પડ્યું કિશન. નહીં અમે થથેડા જો અમે જેટલા તૈયાર ન થાય ને એટલો અમારો ભાઈ તૈયાર થાય. મારા બધા ભાઈઓ એવા છે. ઈ 3 જાતના તો ઈ સ્પ્રે હા 2 જાતના અંતર લગાવે ને એક સ્પ્રે. હા એમ એવા તો એને સુગંધિત થવું એટલે ટૂંકમાં એવું કંઈ ન હોય કે એને સુગંધિત થવું હોય પણ બિચારા નાયા ન હોય તો શું કરે? તમારા કલેજા મારા કલેજા એને લાગ્યું અહીંયા લાગ્યું હે ભાઈ. લાગ્યું ભાઈ લાગ્યું દુખે હે ભાઈ. મોઢું તો એવું કરે ને હમણાં એની ગર્લફ્રેન્ડને મળવા જવાનું કીધું હોત ને હમણાં એની ગર્લફ્રેન્ડને મળવા જવાનું કીધું હોત ને તો કાંઈ ન દુખત ને આમ ન ક્યાં છે દુખત બાપા ખોટું ફલમાં તમને ખબર જ છે કિશન પડ્યો પ્રેમ. મારા મોબાઈલમાં લોગિન કરી ને હા તો 2 સેકન્ડમાં તો લોગ આઉટ કરી લીધી જાણે કેમ આપણે જોઈ જવાનું. હા હું કામ રાખું તું રાખા કોઈ ના મારી આઈડી મેં મારા કોઈને જરૂર જ ન હોય હા તો મારી ભાઈ ફોન નથી એટલે લોગ આઉટ થઈ ગયું. આ ભાઈ બહેનનો ઝઘડો તો આટલા જ રાખશે બરાબર. તો આગળ જઈને મળીએ નાસ્તો કરતા કરતા અને તો આપણે વેતો કરી દેવાનો હોય બરાબર. એને એના ભાઈ બંધ દોસ્તારો મુબારક. આપણે એને કાંઈ જરૂર નથી વાંધો નહીં બરાબર. તમે કામમાં ને અમને તો અમારાનો અનુભવ છે પણ તમને તમારા પણ દગો દે. છેલ્લી એક શાયરી આવી મારા કલેજા. હાલો તો મળીએ પછી. ખબર નથી નાજી બાકી ના રાપણ હે ખબર નથી નાજી નાજીબ દગો દે કિનારા પણ દગો દે છે ભાઈ ભાઈ. मजा आया બીજી કઈ શાયરી હવે યોગિતા એક બોલી દી એટલે ઘણું. નહીં મસ્ત એકાદી. અમને તો અમારાનો નહીં અનુભવ છે. ઈ તો હું બોલી કોપી નહીં બટા કોપી નહીં. યાદ કરશો ત્યાં જ આપણે બધા જિંદગી પૂરી થઈ જાય મારી તો. ના 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 બોલ ને તું આઈ જક શાયરી બોલે ને પછી જ આ બ્લોગ બંધ થા. શાયરી મારે હું જોઈ લેવામાં નહીં એટલો તો યાદ હોય ને એલા એટલા બધા રીલું ઉતારતા હોય તો એટલી શાયરી યાદ ન હોય આખો દી રીલું ફેરવતા તો હોય. નહીં ગઈ અમે હું એક ડાયલોગ મારી દઉં મિર્ઝાપુરનો. જોકે તમે બધા જોઈ છે મિર્ઝાપુર જોયું જ હશે બધાએ. તો આપણો એક ફેવરેટ ડાયલોગ છે એમાં કે કભી કભી શેતાન નહીં ઈ ભૂલ ઈ એનો ફેવરિટ ડાયલોગ જ એને ભૂલાઈ એ મારો ફેવરેટ ડાયલોગ છે પણ તો હું ભૂલી ગઈ. ડાયલોગ એમ છે કભી હું પેલા એક જોઈ લઉં મારી રીલ મેં બનાવેલી. હા જોઈ લ્યો. એક મિનિટ ચાલુ રાખ. જોયું? પેલી કડી યાદ કરું. જોયું ને તમે એના ફેવરિટ ડાયલોગ પણ યાદ રહેતા નથી. હવે તો આ તો જિંદગીમાં શું કરશે. હાલો યાદ આવી ગયું. હાલો ભાઈ યાદ આવી ગયો છે. ઉભા રહેજો ફોકસ કરવા ત્રિપાઠી દેજો. डायलॉग मारे से छले लास्ट एपिसोड में कि सावधान रहना चाहिए हमें कि हम किस पे भरोसा करें. कभी कभी फरिश्ते के रूप में शैतान भी मिल जाता है. ભાઈ ભાઈ વાહ 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 વાહ. ભૂલ તો નહીં ગઈ હવે ભૂલતો નહીં એમ. આ તો હવે રેગ્યુલર કદાચ અમે જો ફ્રી આવીશું તો લોકો આવતા રહે બરાબર છે. પછી યોગિતા મેડમ પણ ઓફિસે વયા જવાના અને હું પણ બિઝી હોય સ્ટડીમાં. કિશન તો બાવત નથી પૂછવાનો હોસ્ટેલમાં હોય નગર એના દોસ્તારોમાં હોય
અને રીતુ મેડમને તો કંઈ ઇન્ટરેસ્ટ વાળું છે નહીં એટલે દૂધ કાકડીમાં એમાં ખાલી આવે હે ને જોવે હે ને એટલે બાકીની કંઈ બોલતી તો હે નહીં બરોબર. આની પહેલાંનો એક બ્લોગ છે એ અપલોડ કરવાનું બાકી છે એ કરી દેવો હા પછી આપનો ગમશે તો હાલો કરીએ પછી નાસ્તો કરતા કરતા ચાલવું પડે છે કેટલું ખરાબ આવા રસ્તામાં વિથ લંગે પેર વિથ કિશન કે લંગે પેર કેટલું ખરાબ ભાઈ તો ભાઈ જાય એમાં હું ત્યાં ખાડો આવત તો હું પણ હમણાં તો હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. હવે કિશનનું કંઈ લેખો નથી એને એના ભાઈબંધ લઈ જાય કે નહીં ન જ લઈ જવા જોઈએ અને અમે એને લઈ નથી જવાના એ ફાઇનલ છે. અમે એને લઈને જ જવાના એ ફાઇનલ છે. હવે ઘરે પૌવા બટેટા ખાય એ ફાઇનલ છે. ભાઈડો હવે પૌવા બટેટા ખાય ના ખાઈ જોવું તારે ભાઈડવા જોવું કાલે ભાઈડાએ પાણીપુરી ખાધી હતી. કાલે ભાઈડો પાણીપુરી ખાય અને લાગ્યું હે મને એની ઉપર દાદ બહુ ચડે પણ એને લાગ્યું હે દાદ ન ચડતી પ્રેમ બહુ આવે એકચ્યુઅલીમાં હે ને રિક્ષાવાળો સીન તમને બતાવી ન હોય કા સ્નેપ તો અમે ઉતારી હે લોગમાં નાખી દો થોડું કોઈ નાખશું એને કહેજો કોપીરાઈટ નહીં લાગે તો રહે ઓલી સ્પીડમાં કરીને કોપીરાઈટ નહીં લાગે ને તો લેવું બાકી નહીં લે. એને ભાઈ ઘાયલ આશિક તમને ખબર તો હે પ્રેમમાં પડી ગયો ઈ. देखिए इस लड़के को ये लड़की की तरह शर्मा रहा है. ખોટો બોલવા નહીં પડ્યો હો પડ્યો છે હું કહેતી હોય એ સાચું હોય એ કહેતો હોય ખોટું હોય બરાબર ને. તમે મારી ઉપર ભરોસો કરવાનો ગમે એ વાત. તો હવે મને આગળ કંઈ દેખાતું નથી તો હવે પછી મળીએ. હાથ ધોવાનું અહીંયા એ બિસ્લેરી બોટલ ખાઈ ખદોડીને. તો હવે અમે નાસ્તો તો કરી લીધો હે તમને બતાવી તો ન આવ્યા ને પબ્લિક બહુ હતું વધારે અને અમે બે વાતોમાં વળગી ગયા હતા અલગ મલકની નહીં હો ભાઈ અમે અમારી જ વાતો કરી અમને કોઈ નહીં મેળવાયું કરવાનો શોખ નથી હે કેમ કાઢવી એ તો વાત છે. અમારી ગાડી અહીંયા હલવાઈ ગઈ છે હવે કેમ કાઢવી અમને ખુદને ખબર નથી નહીં. હા હા ફોન આવ્યો મારે કોકનો વાત કરી લઉં. હાલો એજી ચોક ખાઈ લીધું એમાં હું કામ જીવ ના કહ્યો. હા કા હું હા કેમ ખોટાડીને તો હવે ઘરે જઈ તો હવે આજના બ્લોગને અહીંયા વિરામ આપીને પેટ પૂજા તમે કરી દીધી. પેટ પૂજા બધી પૂજા કરી લીધી. હવે ઘરે હનુમાન દાદાની પૂજા કરી લીધી અહીંયા ઊભા ઊભા જોઈ લ્યો. હા તો હવે આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રામ.